ભરૂચમાં મંદિર હટાવવા બાબતે વિવાદ થતા બિલ્ડર દ્વારા મંદિરને કોઈ નુકસાન નહીં કરાય તેવી બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો। ભરૂચની મધ્યમાં આવેલ બસંત ટોકીઝના ખાલી મેદાનમાં થઈ રહેલ બાંધકામની પાછળની જગ્યામાં આવેલ મંદિર હટાવવાની વાતો વહેતી થતા વિવાદ સર્જાયો હતો, જેમાં બિલ્ડર દ્વારા મંદિરના પતરા અને ઓટલો દૂર કરાતા હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા કામગીરી અટકાવી વિરોધ કરાયો હતો। જો કે વિવાદ સર્જાતા બિલ્ડર દ્વારા મંદિરને કોઈ નુકસાન નહીં થાય તેવી બાહેંધરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો। જો કે મંદિરને નુકસાન થશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। મારો જન્મ એ જ થયેલો છે બસંત ટોકીઝની પાછળ જ, ને મંદિર બી અમે ત્યાંથી જ બનાવેલું નાનું હતો ત્યાંની, ને મને ખબર છે સાહેબ એમની બોર્ડર બી મને ખબર હતી બસંત ટોકીઝની એટલી હદમાં જ છે, તે છતાં અમને આવી રીતે કંઈ તોડફોડ કરવાની વાત ચાલે છે। ને આગળ વચ્ચે બી ઓટલો તોડી કાઢેલો સાહેબ, તમે બધે અરજી આપેલી નગરપાલિકામાં, બોડામાં અને અંકલેશ્વરમાં, તેનું કંઈ જાહેર ન થયું, ને આજે પણ 10 વર્ષ પછી બી એ લોકો પતરા ખોલી કાઢ્યા હતા, ત્યાર સુધી આખો મંદિર બી તોડી નાખશે સાહેબ। એટલે તમે કોઈ કશું કરો। અમે કલેક્ટરને બી વાત કરી દીધી સાહેબ, પણ કલેક્ટર સાહેબે પોલીસ કમ્પ્લેન કરવાની કીધેલી છે, પણ પોલીસ કમ્પ્લેનવાળા કે તમારી જમીન તમારા એ લોકોની હદમાં નથી સાહેબ। મેં એવું કીધું કે એમની હદમાં છે નથી ને પણ નગરપાલિકાની બી હદમાં નથી, સરકારી જમીન પર આ મંદિર વર્ષોથી છે જ ને છે, રહેવાનું જ છે સાહેબ। આજ રોજ અહીંયા આગળ એક મંદિરનો વિવાદ થયેલો, ભાથુજી મહારાજની જે નાનું ડેરી છે તેનો એક વિવાદ થયેલો કે આ મંદિરને તોડવાની વાત ચાલી રહી છે, પણ બિલ્ડર દ્વારા અમને બાહેંધરી આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે। અત્યારે જસ્ટ જે ગવર્મેન્ટની પ્રિમિસીસને જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે એ લોકો લગાવશે, અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગા જોઈએ થોડીક, જેના લીધે એ લોકો થોડુંક મંદિરનું ભાગ કટઆઉટ કરે છે, પણ એઝ ઇટ ઇઝ સેમ એઝ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે સેમ અત્યારે કરી આપશે અહીંયા ગાડી। અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલ ભારત હિન્દુ મહાસભા, હું ભરૂચ જિલ્લા મહામંત્રી, અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે આ વસ્તુની માટે।